તો વડાપ્રધાન મોદી જમ્મુ કાશ્મીરની અંદર સંબોધન કરી રહ્યા હતા। વાત હવે સુરતની કરીશું કે જ્યાં મહાનગરપાલિકાની સામાન્ય સભામાં શાસક અને વિપક્ષ વચ્ચે તડાફડી થઈ ગઈ। શાસક પક્ષની એક ટિપ્પણી બાદ આખરે મામલો ગરમાઈ ગયો। આપણે જણાવીએ કે અહીં રોફ જમાવવા કેટલાક કોર્પોરેટર સ્મીમેર હોસ્પિટલ આવે છે। ભાજપ કોર્પોરેટરે આ વાત બોલતાની સાથે જ આપ કોર્પોરેટર ધુઆં પુઆં થઈ ગયા। મામલો ગરમાયો અને સિક્યુરિટી ગાર્ડની મદદ લેવી પડી। તો રોફ જમાવાનો ટોણો શું માર્યો એ સાથે જ આખરે આ આખી મીટિંગની અંદર ઉહાપો મચી ગયો। મામલો એટલો ગરમાઈ ગયો કે સિક્યુરિટી ગાર્ડની પણ મદદ લેવી પડી। સુરત મહાનગરપાલિકાની આ સામાન્ય સભા હતી જ્યાં શાસક અને વિપક્ષ વચ્ચે તડાફડી થઈ ગઈ। શાસક પક્ષના કોર્પોરેટરની ટિપ્પણી કરવામાં આખરે જે શબ્દોનો ઉપયોગ થયો કે રોફ જમાવવા કેટલાક કોર્પોરેટર સ્મીમેર હોસ્પિટલ આવે છે। ભાજપ કોર્પોરેટરના આ નિવેદનની સાથે જ આખરે મામલો ગરમાયો। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી9 સંવાદદાતા બલદેવ, શું છે સમગ્ર મામલો અને હાલ શું પરિસ્થિતિ? જે રીતે હાલમાં સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા ચાલી રહી છે તેની અંદર જે વિપક્ષ અને આમને જે શાસક પક્ષ છે તે આમને સામને થઈ ગયા છે। કારણ કે જે રીતે બંને વચ્ચે ગરમાગરમી થઈ હતી, શાસક પક્ષના કોર્પોરેટર વિપક્ષ ઉપર જે રીતે કટાક્ષ કર્યો હતો જેની અંદર શાસક પક્ષના જેમાં થોડા સમય પહેલા જે વાતાવરણ હતું તે ગરમાયું હતું। જે રીતે વાતાવરણ ગરમાતાની સાથે જ સિક્યુરિટીના કર્મચારીઓ દોડી આવ્યા હતા અને તમામ લોકોને જે શાંત પાડ્યા હતા। સામાન્ય સભાની ઇમ્પ્રુવમેન્ટ સમિતિની અંદર ચેરમેન જે રીતે ચોમાલ જે છે વિજય ચોમાલ આમ આદમી પાર્ટીના જે કોર્પોરેટર તેના કટાક્ષ કરતા કહ્યું હતું કેટલાક કોર્પોરેટર માત્ર જે સ્વીમેર હોસ્પિટલની અંદર રોફ જમાવવા આવતા હોવાનો જે કટાક્ષ કર્યું હતું ને તેને લઈને આખો મામલો જે ગરમાયો હતો અને આમને સામને જે બોલાચાલી શરૂ થઈ હતી। આમ આદમી પાર્ટીને અડધો જે કલાક જે સીધી માથાકૂટ ચાલી હતી અને આખરે જે વાતાવરણ હતું તે ગરમાયું હતું। ત્યારબાદ સુરત મહાનગરપાલિકાના મેયર અને કમિશનર દ્વારા આખો જે મામલો શાંત પાડ્યો હતો અને હાલમાં જે સામાન્ય સભા છે તે ચાલી રહી છે। આભાર બલદેવ। તો આખરે આ સમગ્ર મામલે આખરે સિક્યુરિટી ગાર્ડની પણ મદદ લેવી પડી અને એક ટિપ્પણી બાદ આ સમગ્ર મામલો ગરમાયો જ્યાં સિક્યુરિટી ગાર્ડે આવીને મામલો